ગઈકાલે હું જમવા બેઠો હતો, એવામાં એક મિત્રનો ફોન આવ્યો. ભાઈ, અચાનક મારા પપ્પાને હોસ્પિટલે લઈ ગયા છે અને 50,000 રૂપિયાની જરૂર છે. આ સાંભળીને એક ક્ષણ માટે તો હું વિચારમાં ચડી ગયો કે 1,00,000 સેલરી અને આ માણસ પાસે 50,000 હાથમાં નથી. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજ વાત કરવી છે ઇમરજન્સી ફંડ વિશે. આજની હકીકત એ છે મિત્રો, હું ઘણા ગુજરાતી જોબ કરતા વ્યક્તિઓને જોઉં છું જેની સેલરી ગમે એટલી મોટી હોય, એ પછી 20 હોય કે 1,00,000 હોય, પણ જ્યારે ઇમરજન્સી આવે ત્યારે એમની પાસે નથી અને પછી એને દેવામાં જતાં કોઈ બચાવી શકતું નથી. આજની વાત છે ઇમરજન્સી ફંડ વિશે. વિડીયો ઇમ્પોર્ટન્ટ કેમ છે? જો તમારા જીવનમાં નોકરીમાંથી અચાનક નીકળવાનું થયું કે તમને ફેમિલીમાં કોઈને અચાનક કોઈ મોટું દવાખાનું આવી ગયું અથવા ઘરનો કોઈ મોટો ખર્ચો આવી ગયો, તો શું કરવું? તો આ વિડીયો આખો જોજો. આ વિડીયો તમને ફ્યુચરમાં આવતી મુશ્કેલીમાંથી જરૂરથી બચાવશે. ઇમરજન્સી ફંડ શું છે? ઇમરજન્સી ફંડ એટલે એવા પૈસા જે માત્ર ને માત્ર મુશ્કેલી વખતે વાપરવાના. આ પૈસા નથી શોપિંગ માટે, નથી વેકેશન માટે કે નથી ન્યૂ આઈફોન લેવા માટે. આ છે લાઈફ સેફ્ટી ફંડ. ઇમરજન્સી ફંડ કેમ જરૂરી છે? એક સાચી વાત કહું તો, જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે પૈસા તો ઓછા પડે જ છે, પણ આપણી વિચારવાની શક્તિ પણ ઓછી પડે છે. અને ત્યારે લોકો શું કરે છે? ક્રેડિટ કાર્ડ વાપરે છે, લોન લે છે, EMI વધારે છે અને વ્યાજ પર ગામમાંથી પૈસા 1 થી 2% લે છે અને પછી પ્રોબ્લેમ ડબલ થઈ જાય છે. પણ જો ઇમરજન્સી ફંડ હોય તો લોન લેવી નથી પડતી, ટેન્શન બહુ ઓછું થઈ જાય છે અને EMI પણ મિસ નથી થતી. માની લો તમારો મંથલી ખર્ચ 15,000 છે અને નોકરી અચાનક 2 મહિના માટે વહી ગઈ, અથવા કોઈ હોસ્પિટલનો ખર્ચો આવી ગયો, અથવા બાળકોની ફી, દવા, ઘર ખર્ચ કંઈ પણ થયું અને ઇમરજન્સી ફંડ નથી, તો શું કરશો? કોરોના સમયમાં ઘણા લોકોની જોબ ગઈ હતી, આપણે બધાએ જોયું, અને ઇમરજન્સી માટે પૈસા નહોતા અને લોકો ખૂબ હેરાન થયા. કેટલાકે તો ખોટા ડિસિઝન પણ લીધા. પૈસા ન હોય તો માણસો સીધા લોન લે છે, પણ ઇમરજન્સી ફંડ હોય તો તમે શાંતિથી કહેશો હું બધું મેનેજ કરી લઈશ. તો વાત કરી કેટલો ઇમરજન્સી ફંડ હોવો જોઈએ. રૂલ્સ બહુ સિમ્પલ છે. 6 મહિના સુધી ઘર ખર્ચ ચાલે એટલા પૈસા બેંકમાં અલગથી હોવા જોઈએ. માની લો તમારો મંથલી ખર્ચો 15,000 છે, તો 6 મહિના માટે એટલે કે 90,000 તમારી બેંકમાં અલગથી હોવા જોઈએ. વાત કરીએ ઇમરજન્સી ફંડ કેવી રીતે બનાવશું. એના માટેના 5 સ્ટેપ છે. સ્ટેપ નંબર 1, નાની શરૂઆત કરો. રોજના 50 થી 100 રૂપિયા બચાવવાનું ચાલુ કરો, અથવા તો મંથલી 2 થી 3,000 બચાવવાનું ચાલુ કરો. સેલરી આવે એટલે અલગથી 2 થી 3,000 અલગ રાખી દેવાના, અથવા તો રોજના 50 થી 100 રૂપિયા અલગ રાખવાના. સ્ટેપ નંબર 2, 2,000 ક્યાંથી લાવશું? હવે તમે કહેશો કે આટલા સેલરીમાં તો માંડ પૂરું થાય છે, 2,000 અલગથી કઈ રીતના રાખવા? તો અત્યારે આપણે જોબ કરીએ છીએ તો મોટા સિટીમાં 2 થી 3 વાર બહારનું જમવાનું કરીએ જ છીએ, તો એ એકવાર ઓછું કરશું તો પણ 2 થી 3,000 બચી જશે. અથવા ભાઈઓ માટે કે આપણે અત્યારે પાન ફાકી ગુટકાના વ્યસનમાં છીએ અને રોજના 100 થી 150 રૂપિયા વાપરીએ છીએ, એનો ખર્ચો થોડો ઓછો કરી અને 50 થી 70 રૂપિયા બચાવશું તો પણ મહિને 2 થી 3,000 આરામથી બચાવી લેશે. આ પૈસા એક દિવસમાં નહીં બને, પણ ધીમે ધીમે એક દિવસ જરૂર બનશે. જો તમારે પૈસા બચાવવાની પૂરી સ્ટ્રેટેજીનો વિડીયો જોતો હોય તો કોમેન્ટમાં કરો, હું તમને આના માટે લોંગ વિડીયો બનાવી આપીશ. સ્ટેપ નંબર 3, પૈસા અલગ રાખો. મંથલી જેટલા પણ પૈસા બચાવી છે એ પૈસાને બેંકમાં અથવા કેશમાં અથવા FDમાં અલગ રાખીએ. ઇમરજન્સી ફંડ માટે એક અલગથી એકાઉન્ટ ખોલાવીએ અને બધા પૈસા એમાં જમા કરીએ. અને આ બેંકનું બેલેન્સ 2 વર્ષ માટે ચેક પણ નથી કરવાનું, એમાં ફક્ત ને ફક્ત એડ જ કરવાના છે. સ્ટેપ નંબર 4, રૂલ્સ બનાવીએ. ઇમરજન્સી ફંડને હાથ નહીં લગાવીએ.
જ્યાં સુધી સાચી ઇમરજન્સી ના આવે ત્યાં સુધી. આ પૈસા પહેલો વિકલ્પ ના હોવો જોઈએ, લાસ્ટ વિકલ્પ હોવો જોઈએ. અને 2 વર્ષ પછી શાંતિથી તમે કહેશો કે મારા એકાઉન્ટમાં 80 થી 1 લાખ રૂપિયા સુધી ભેગા થઈ ગયા છે, જે ઓનલી ફોર ઇમરજન્સી સમયે જ હું યુઝ કરીશ. આ આદત તમને એકવાર પડી ગઈ તો લાઈફ ટાઈમ તમારા માટે બહુ સારી સાબિત થશે. સ્ટેપ નંબર 5, મોટી ભૂલ શું છે? લોકો ઇમરજન્સી ફંડને ચાલુ તો કરી દે છે, પણ મામાના કાકાના કોઈના મેરેજ આવી ગયા અને પૈસાની અછત થઈ ત્યારે એમ કહેશે કે પહેલાં આ ખર્ચો કરી અને શોપિંગ ને એ બધું કરી લઈએ, ઇમરજન્સી ફંડ પછી ચાલુ કરશું બનાવવાનું. તો આવું ક્યારે પણ નથી કરવાનું. કોઈ લોકો ઈએમઆઈ ભરવા માટે પણ ઇમરજન્સી ફંડ તોડી નાખે છે. આવું ક્યારેય નથી કરવાનું. અને જો ક્યારેય પણ ઇમરજન્સી ફંડ તોડી અને કોઈ પણ બીજો ખર્ચો કર્યો તો પહેલાં સેલરી આવે એટલે ઇમરજન્સી ફંડમાં એડ કરવાનું, પછી આગળના મહિનાનું પ્લાનિંગ કરવાનું છે. તો આ હતા 5 સ્ટેપ. આ 5 સ્ટેપને આપણે સારી રીતે ફોલો કરશું તો ઇમરજન્સી ફંડ જરૂરથી બની જશે. મિત્રો, ઇમરજન્સી ફંડ તમને અમીર નથી બનાવતો, પણ ગરીબ થવાથી ચોક્કસ રોકી શકે છે. 2026ને નવી રીતે સ્ટાર્ટ કરીએ અને ટેન્શન મુક્ત રાખીએ. આ વિડીયો બનાવ્યો છે અને જો આ રૂલ્સ તમે ફોલો કરશો તો જરૂરથી ટેન્શન વગરની જિંદગી આગળની થઈ જશે. આવા જ રિયલ લાઈફ એક્ઝામ્પલ જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો. આજથી પ્રોમિસ કરો, લોન પહેલાં ફંડ, લક્ઝરી પહેલાં સેફટી. જો તમે આજથી ઇમરજન્સી ફંડ ચાલુ કરવા માગો છો તો કમેન્ટમાં સ્ટાર્ટ જરૂરથી લખજો. અને આ વિડીયો એવા લોકોને શેર કરો જે ઈએમઆઈ ભરી અને કંટાળી ગયા છે, બહાર નીકળવા માગે છે. ગુજરાતીમાં પૈસા માટે, લાઈફ પ્લાનિંગ માટે અને આવા જ વિડીયો માટે મળીશું આવતા વીકમાં નવા વિડીયો સાથે. જય શ્રી કૃષ્ણ.